લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં આવેલ છે ફુલેશ્વર મહાદેવનું મંદિર. 140 વર્ષ જૂનું રાજાશાહી વખતનું છે આ મંદિર. શ્રાવણ માસના દર સોમવારે શિવલિંગને કરવામાં આવે છે અલગ અલગ શણગાર. શ્રાવણ માસની અમાસે કરવામાં આવે છે ભંડારો. રુદ્રાક્ષનું શિવલિંગ, બરફનું શિવલિંગ, બિલ્વપત્ર, શણગાર, મહાકાલના સ્વરૂપ જેવા અલગ અલગ શણગાર કરવામાં આવે છે. શ્રાવણ માસમાં રોજ સાંજે આરતી બાદ શિવ સ્તુતિ, શિવ મહિમ્નના પાઠ, માનસ પૂજા તેમજ રુદ્રાષ્ટકમ શિવ ભક્તો દ્વારા કરવામાં આવે છે. આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. રાજ્યમાં શિવાલયોમાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડશે અને એક મહિનો મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવશે. ત્યારે ધ્રાંગધ્રામાં આવેલા ફુલેશ્વર મહાદેવનું મંદિર છે, જે 140 વર્ષ કરતાં વધુ જૂનું પૌરાણિક રાજાશાહી વખતનું છે. આ મંદિર શહેરની મધ્યમાં આવેલું છે. મંદિરની અંદર શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શને આવે છે, જેમાં ભક્તો દ્વારા બિલ્વપત્ર, દૂધ તેમજ પાણી મહાદેવના લિંગને ચડાવવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ શિવ મહિમ્ન પાઠ થાય છે. ઉપરાંત દર સોમવારે મહાદેવના શિવલિંગને અલગ અલગ શણગારથી સજાવવામાં આવે છે, જેમાં બરફનું શિવલિંગ, 12 જ્યોતિર્લિંગના દર્શન, મહાકાલેશ્વરના દર્શન પણ કરાવવામાં આવે છે. ઉપરાંત અમાસના દિવસે ભંડારો પણ રાખવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે. વર્ષો જૂનું મંદિર હોવાથી અને શહેરમાં મધ્ય હોવાથી ભક્તો અચૂક દર્શનનો લાભ લે છે અને પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરીને પોતાની જાતને નસીબદાર માને છે. મંદિરના પૂજારી, ટ્રસ્ટીઓ દ્વારા પણ આખા શ્રાવણ માસમાં ભક્તો માટે વ્યવસ્થા કરીને કોઈ પણ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવે છે. મંદિરની અંદર શિવશક્તિની આરતી થાય છે, ત્યારબાદ સ્તુતિ પાઠ પણ થાય છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ વૈશાલી સોમપુરા છે. હું છેલ્લા 20 વર્ષથી અહીંયા આવું છું. આ મહાદેવજીનું મંદિર અહીંયા વચ્ચે મધ્યમમાં આવેલું છે અને અહીંયા રોજ શ્રાવણ મહિનામાં સાંજે આરતી થાય છે. આરતીના પછી જે શણગાર થાય છે મહાદેવજીના અલગ અલગ દર સોમવારે અહીંયા ઘણા બધા બિલીપત્ર બધું કેટલી સેવા પૂજા કરવામાં આવે છે અને શિવ મહિમા સ્તોત્રમ પણ આરતી પછી કરવામાં આવે છે. જય મહાદેવ. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની અંદર આવેલ અતિ પ્રાચીન મંદિર એટલે શ્રી ફુલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભની અંદર આજે ભગવાનના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે અહીંયા શ્રી ફુલેશ્વર મહાદેવ મંદિરની અંદર ભગવાનના અલગ અલગ શૃંગાર, જેમ કે સોમવારના દિવસે ભગવાનના અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે, તેમજ સાયમ આરતી બાદ સમૂહ પાઠ તથા શિવ સ્તુતિ કરવામાં આવે છે, તથા અમાસના દિવસે દાદાનો ભંડારો કરવામાં આવે છે. તેમાં પણ હજારોની સંખ્યામાં ભંડારાનો પ્રસાદ લેવા માટે લોકો પધારે છે. જય મહાદેવ. નમસ્કાર, મારું નામ છે અમિતભાઈ મોરી. હું અત્યારે ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં આવેલા શ્રી ફુલેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા આવેલો છું. હું લગભગ છેલ્લા 15 વર્ષથી અહીંયા દર્શન કરવા માટે આવું છું. આ મંદિર ખૂબ જ અતિ પ્રાચીન, લગભગ 140 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા દર વર્ષે શ્રાવણ મહિનામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોની ભીડ જોવા મળે છે. દર સોમવારે વિવિધ શૃંગાર દર્શન માટે શિવલિંગના શૃંગાર દર્શન થતા હોય છે, જેમાં મહાકાલેશ્વર, અર્ધનારેશ્વર, બરફના શિવલિંગના શૃંગાર કરવામાં આવે છે, જેના દર્શન માટે ભાવિક ભક્તજનોની ભીડ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો પ્રસાદીનો લાભ લેતા હોય છે. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. આ ફુલેશ્વર મંદિર છે તે રાજાશાહી મંદિરનું બહુ પૌરાણિક મંદિર છે. અહીંયા અમે લગભગ 30-35 વર્ષથી રેગ્યુલર શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવી છીએ. અહીંયા શ્રાવણ મહિનામાં ભાવિ ભક્તજનોની એકદમ ભીડ હોય છે. દર સોમવારે અલગ અલગ પ્રકારના શિવલિંગના દર્શન કરવામાં આવે છે, જેમ કે બરફના શિવલિંગ હોય છે, ફૂલના શિવલિંગ હોય છે, બેલીપત્રના શિવલિંગ હોય છે. દર શ્રાવણ મહિનાની અમાસને દિવસે અહીંયા એક ભંડારો આવે છે, જેમાં દરેક વ્યક્તિઓને પ્રસાદ કહેવામાં આવે છે અને આ એક બહુ પૌરાણિક મંદિર છે. અહીંયા રોજ સાંજે શિવ મહિમ્નના પાઠ પણ કરવામાં આવે છે. અહીંયા બહુ ભક્તજનોની ભીડ હોય છે અને બહુ પૌરાણિક ફુલેશ્વર મંદિર છે, શહેરની મધ્યમાં આવેલું છે. તેથી ધ્રાંગધ્રાના શહેરીજનો આનો ઘણો લાભ લે છે અને આવી જ રીતે લાભ લેતા રહીએ એવી આશા.